હોર મારી છે રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો। રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું હતું કે કોઈ સભા યોજાઈ નહોતી અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય થાય તેવું કોઈ કાર્ય રૂપાલાએ કર્યું નથી। રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો ચૂંટણી કમિશનને અને તે બાદ આજે વાત સામે આવી છે। વધુ વિગત મેળવીશું। ગીતા મહેતા અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, જે રીતે આ વાત સામે આવી છે, ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું છે કોઈ સભા અહીંયા યોજાઈ નથી અને વૈમનસ્ય થાય એવું કોઈ રૂપાલાનું નિવેદન નથી, વધુ અપડેટ શું? હા, એટલે રાજકોટના જે ચૂંટણી અધિકારી છે તેમણે ચૂંટણી પંચને રૂપાલાના નિવેદન મુદ્દે જે બબાલ થઈ છે તેને લઈને એક રિપોર્ટ સોંપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ જે નિવેદન છે તે તેમણે કોઈ જાહેર સભામાં સભા યોજીને આપ્યું હોય ને વૈમનસ્યના ઈરાદા સાથે આપ્યું હોય તેવું તેમને જણાવ્યું નથી અને આ જ રિપોર્ટ પર ચૂંટણી પંચે એગ્રી કર્યું છે, એટલે કે એનો સ્વીકાર કર્યો છે અને રૂપાલાને ક્લીન ચીટ આપી છે। જી બિલકુલ, હવે ક્લીન ચીટ આપ્યા બાદ પણ ઠેક ઠેકાણે વિરોધ હજી પણ ચાલુ છે રૂપાલાના વિરોધમાં। આવનારી પરિસ્થિતિ શું હશે, જે રીતે બેઠકોને લઈને આજે આયોજન કરવામાં આવ્યું છે? જી, આજે કોર કમિટીની એક બેઠક છે, એ પહેલા કોર કમિટીની બેઠક છે ને ત્યારબાદ ક્ષત્રિય અગ્રણીઓ સાથે બપોરે 3 વાગ્યા આસપાસ એક બેઠક છે। હવે જોવાનું એ રહેશે કે રૂપાલાની માફી પર એન્ડ ઓફ ધ ડે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ માફી માંગી લીધી, તો આ માફી ઉપર કેટલા પીગળે છે ક્ષત્રિય સમાજ, એટલે ક્ષત્રિય સમાજ કેટલું નમતું જોકે છે અથવા તો કેટલું સમાધાન કરવાની તૈયારી બતાવે છે, તેના પર જ આ તમામ દારોમદાર રહેશે કે રૂપાલાનું ભવિષ્ય હવે શું છે। જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ। તો રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો અને આ રિપોર્ટમાં જે વાત કરવામાં આવી છે કે વૈમનસ્ય ફેલાય તેવી કોઈ વાત હતી નહીં। રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો અને અહીંયા ક્લીન ચીટ મળી હોય તે પ્રકારના આ સમાચાર આવી રહ્યા છે સામે। ચૂંટણી પંચે પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ આપી દીધી છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે પોતાની મહોર મારી છે। પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ મળી ગઈ છે। સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મહોર મારી છે। હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા આને લઈને શું નિવેદનો આપવામાં આવે છે, કારણ કે જે પ્રકારે ગઈકાલે CR પાટીલ દ્વારા પણ જે વાત કરવામાં આવી, માફી માંગવામાં આવી અને તે બાદ ક્ષત્રિય સમાજમાં છતાં પણ આક્રોશ હતો, તેઓ 1 થી 2 થવા તૈયાર ન હતા, તેઓ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ સતત કરી રહ્યા છે। આજે પણ ઘણી બેઠકો મળવાની છે। 11:30 વાગે અને બપોરે 3 વાગે બે અલગ અલગ બેઠકો ક્ષત્રિય સમાજની આજે મળવાની છે। આગેવાનો સાથે આ બેઠક મળવાની છે અને એ પહેલા જ્યારે આ મોટા સમાચાર આવ્યા છે, પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ મળી છે। હવે આ મુદ્દે ક્ષત્રિય સમાજ શું નિર્ણય લે છે, ક્ષત્રિય સમાજ આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે। પરંતુ અહીંયા ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારીએ જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ મળી છે। જે વિરોધ જોવા મળી રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી વિવિધ જગ્યાઓ પર રેલી યોજવામાં આવી રહી છે, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને એની વચ્ચે આજે ચૂંટણી અધિકારીનું જે આ સામે આવ્યો છે રિપોર્ટ, ચૂંટણી અધિકારીને જે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો તેમાં રૂપાલાને ક્લીન ચીટ મળી ગઈ છે। રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું છે કે કોઈ સભા યોજાઈ નથી અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય થાય એવું કોઈ રૂપાલાએ કાર્ય કર્યું નથી। એટલે આજે નિવેદન સામે આવ્યું છે, આજે રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે આ વાતનો, તેના પરથી સ્પષ્ટ થાય છે રૂપાલાને ક્લીન ચીટ મળી છે।